હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું હિન્દી વિષયનો પાઠ આયોજન, જેમાં સામાન્ય માહિતીમાં લખવાનું છે કે તાલીમાર્થીનું નામ, ધોરણ 10, વિષય હિન્દી, વિષયાંક તો ગદ્ય છે બુઢી કાકી અને સમય 35-40 મિનિટ અથવા તો 45 મિનિટ. શૈક્ષણિક હેતુઓ છે કે જ્ઞાન, અર્થગ્રહણ, ઉપયોજન અને કૌશલ્ય. આ હેતુઓનો ઉપયોગ કરવાનો છે. જેમાં અસામાન્ય હેતુઓ છે કે વિદ્યાર્થીઓ હિન્દી ભાષા અને સાહિત્ય પ્રત્યે રુચિ જગાડવી. અને વિશિષ્ટ હેતુઓ છે કે વિદ્યાર્થીઓ બુઢી કાકી વાર્તાનો માતૃભાષામાં અનુવાદ અને ભાવાર્થ સમજી શકશે. વાર્તાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં વડીલો પ્રત્યે આદર, સન્માન અને સંવેદનશીલતાના ગુણોનો વિકાસ થશે. આ હતી સામાન્ય માહિતી અને શૈક્ષણિક હેતુઓ. હવે ત્રીજો પોઈન્ટ આવે છે કે શૈક્ષણિક સાધનો. તે જોઈએ શૈક્ષણિક સાધનો. તો શૈક્ષણિક સાધનોમાં પાઠ્યપુસ્તક, ચોક, ડસ્ટર, શ્યામફલક એટલે કે બ્લેકબોર્ડ. અને અહીં જો બીએડના વિદ્યાર્થી માટે પાઠ આયોજન બનાવવાનું હોય તો અહીંયા સુંદર ફોટો ચોંટાડવો. હસ્ત પરિવાર હોય તેવો ટીએલએમ બનાવવાનો હોય તો અહીં દાદા દાદી સાથે હસ્તો પરિવારનો ટીએલએમ એટલે કે ફોટો ચોંટાડવો. અને પૂર્વ જ્ઞાન એટલે કે વિષયાભિમુખ કૌશલ્ય. તો વિષયાભિમુખ કૌશલ્યમાં પ્રશ્નોત્તરી દ્વારા વિષયાભિમુખ કરાવવાનું છે. જેમાં શિક્ષકની પ્રવૃત્તિમાં આવશે કે શિક્ષક નીચે મુજબના પ્રશ્નો પૂછે છે. તો શિક્ષકની પ્રવૃત્તિમાં આવશે કે તમારા ઘરમાં કોણ કોણ રહે છે. તો વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં આવશે કે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન અને દાદા દાદી. શિક્ષકની પ્રવૃત્તિમાં આવશે કે ઘરમાં વૃદ્ધ દાદા દાદીની સંભાળ કોણ રાખે છે. ત્યારે વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં આવશે કે ઘરના બધા સભ્યો. શિક્ષકની પ્રવૃત્તિમાં આવશે કે શું બધા ઘરોના વડીલોનું સન્માન થાય છે ખરું. તો વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં આવશે કે વિચારમાં પડશે અને પછી અમુક હા અથવા તો અમુક નામાં જવાબ આપશે. હવે આગળ જોઈએ હેતુકથન અને લેખક પરિચય. હેતુકથનમાં આવશે કે તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 હિન્દી વિષયમાં વડીલોની દયનીય સ્થિતિ અને સંવેદનાને વર્ણવતો ખૂબ જ સુંદર પાઠ બુઢી કાકીનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું. પછી લેખકનો પરિચય આપવાનો છે કે આ પાઠના લેખક હિન્દી સાહિત્યના મહાન કથાકાર મુનશી પ્રેમચંદ છે. તેમનો જન્મ વારાણસી એટલે કે ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમની વાર્તાઓમાં સમાજની વાસ્તવિકતા અને માનવીય સંવેદનાઓનું અદ્ભુત વર્ણન જોવા મળે છે. અહીં બીએડના વિદ્યાર્થી જો આ પાઠ આયોજન જોતા હોય તો મુનશી પ્રેમચંદનો અહીં ફોટો ચોંટાડવો. હવે આગળ તો વિષય વસ્તુ નિરૂપણ એટલે કે વિષય વસ્તુ. તો શિક્ષકની પ્રવૃત્તિમાં આદર્શ વાંચન અને સમજૂતી. તો શિક્ષકની પ્રવૃત્તિમાં આવશે કે પાઠનું આદર્શ વાંચન કરશે અને સમજૂતી આપશે. તો શિક્ષક પાઠનું શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચન કરશે અને સમજાવશે કે બુઢી કાકીની ઉંમર ખૂબ થઈ ગઈ છે. તેમની બધી સંપત્તિ તેમના ભત્રીજા બુદ્ધિરામે પોતાના નામે કરી લીધી છે. સંપત્તિ લઈ લીધા પછી બુદ્ધિરામ
અને તેની પત્ની રૂપા બુદ્ધિ કાકીને સારું ખાવાનું પણ આપતા નથી. વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં આવશે કે વિદ્યાર્થીઓ શાંતિથી વાર્તા સાંભળશે અને અઘરા શબ્દોની નોંધ કરશે. તો અહીંયા એક લાચાર વૃદ્ધ મહિલાનું જેઓ અંધારામાં બેઠા હોય અથવા તો વૃદ્ધ મહિલાનું ચિત્ર ચોંટાડવું TLM અથવા તો પાઠ આયોજનની અંદર જે આ બીએડના વિદ્યાર્થીઓ માટે છે. તો આગળ જોઈએ કે વિષય વસ્તુ નિરૂપણ ભાગ 2 એટલે એમ કહો વિષય વસ્તુ ચાલુ જ છે હજુ. તો વાર્તામાં આગળ આવે છે કે ઘરમાં બુદ્ધિરામના દીકરાનો તિલક ઉત્સવ છે. ઘરમાં પૂરીઓ અને કચોરીઓ તળાઈ રહી છે. તેની સુગંધથી બુદ્ધિ કાકી અધીરા થઈ જાય છે, પણ રૂપા તેમને લડીને ભગાડી દે છે. માત્ર રૂપાની નાની દીકરી લાડલી ને બુદ્ધિ કાકી પ્રત્યે દયા આવે છે અને તે પોતાની પૂરીઓ કાકીને આપે છે અને અંતે રૂપાને પોતાની ભૂલ સમજાય છે. હવે કાપા કાર્યમાં શિક્ષક અઘરા શબ્દો લખશે અને તે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિમાં આવશે કે તે તેમના નોટબુકમાં ઉતારશે. તો કાપા કાર્યમાં ચેષ્ટા, તો ચેષ્ટાનો અર્થ થાય છે ઈચ્છા, પ્રયત્ન. વિલાપ એટલે રડવું, વિલાપ કરવો. અને ક્ષુધા, તો ક્ષુધા એટલે કે ભૂખ. હવે મૂલ્યાંકન, તો પાઠ જે હોય તે સમજાય પછી મૂલ્યાંકન કરવાનું હોય છે. તો શિક્ષક વિદ્યાર્થીઓને નીચે મુજબના પ્રશ્નો પૂછશે. તો શિક્ષકની પ્રવૃત્તિમાં આવશે કે બુદ્ધિ કાકીની સંપત્તિ કોણે પોતાના નામે કરાવી લીધી હતી. તો વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં આવશે કે ભત્રીજા બુદ્ધિરામે. હવે ફરીથી શિક્ષકની પ્રવૃત્તિમાં આવશે કે ઘરમાં બુદ્ધિ કાકી પ્રત્યે કોને સહાનુભૂતિ હતી. તો વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં આવશે કે લાડલીને. ત્રીજો પ્રશ્ન, તો શિક્ષકની પ્રવૃત્તિમાં આવશે કે બુદ્ધિ કાકીને શેની સુગંધથી અધીરાઈ થતી હતી. તો વિદ્યાર્થીની પ્રવૃત્તિમાં આવશે કે પૂરીઓ અને કચોરીઓની સુગંધથી. અને પછી સ્વાધ્યાય અથવા તો ગૃહ કાર્ય જે વિદ્યાર્થીને ઘરેથી લખી લાવવા કહેવાનું છે. તો શિક્ષકની પ્રવૃત્તિમાં આવશે કે તમારા ઘરમાં વડીલો પ્રત્યે કેવો વ્યવહાર કરવામાં આવે છે અને આપણે વડીલોનું સન્માન કેમ કરવું જોઈએ તે વિશે 5 વાક્યો લખી લાવો. તો વિદ્યાર્થીઓ ઘરેથી લખી લાવશે. તો બાય, આપણો હિન્દીનો પાઠ આયોજન અહીંયા પૂરું થાય છે. અને જો આવા જ વિડીયો તમારે જોઈતા હોય તો કમેન્ટ્સમાં જરૂર જણાવજો. અને કોઈ બીજા વિષયનું પણ પાઠ આયોજન આવી રીતે જોઈતું હોય તો તમે કમેન્ટ્સમાં જરૂર જણાવજો. અને કોઈ ટોપિક ઉપર તમારે જો વિડીયો જોઈતો હોય તો પણ તે કમેન્ટ્સ કરવા વિનંતી. હું તમને બનાવી આપીશ.